સ્વરૂપે સંત રાધા કિશનજી સાહેબ ને ધન્ય હો। સત્સ્વરૂપ રામજી મહારાજ ને ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો। અનંત કોટે સત્સ્વરૂપે સંતાન ને ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો। રામ સભા में राम राम महाराज राम राम। નામ લે તો બાળક ભક્તિ કરે, રામ નામ લે નથી લેતું। એમ આપણું બાળપણ હતું કે નહોતું? 5 થી 10 વર્ષની ઉંમર રમવા કૂદવા ખેલવામાં ખોઈ નાખી। જુવાની મગરૂડીમાં છે અને જુવાન ઉંમરના ભાઈ બહેનો હોય એને કેમ કે હાલો સત્સંગમાં, સત્સંગ સાંભળો, રામ નામ લો, તમારા જીવનો ઉદ્ધાર કરો। તો જુવાન ભાઈ બહેનો શું કે અત્યારે થોડા ભક્તિ કરવાનો સમય છે, અત્યારે તો હરવા ફરવા મોજ કરવાનો સમય છે। ભક્તિ તો અમારું ઘટપણ આવશે ને ત્યારે અમે કરશું। ભાઈ આપણું ઘટપણ આવશે કે નહીં આવે આપણને ખાતરી છે? એક પલનો ભરોસો નથી। આપણે ઘટપણની વાત કરવી, ઘટપણ આવશે ને ત્યારે આપણા તનની અંદર કોઈ તાકાત નહીં રહે, થરથર ધ્રુજતું હશે, થરથર કાપતું હશે। ઘટપણમાં ભક્તિ થાય ન થાય એવું નહીં, પણ તાકાત ન હોય। સત્સંગમાં જઈને તો ઘણા બેઠા હી પણ કાને સંભળાતું ન, સત્સંગ કેમ સાંભળશું? સત્સંગમાં જવાની ઈચ્છા તો ઘણી છે, આંખે દેખાતું નથી, પગે હલાતું નથી, લાકડી સહારે રહી કેમ સત્સંગમાં જઈશું? એટલે સંતોએ બતાવ્યું કે રામ નામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં। કાયા થશે તારી જાજી, બેઠું રેવાશે નહીં, ઉમરો થશે તારો ડુંગરો ને પાથર થશે તારા પરદેશ। ઘટપણની હાલત એવી છે, ઉમડો ઓળંગ હોય છે તો ડુંગરા જેવડો લાગશે, ફરિયા લગી જાવ હોય છે તો પાથર જેવું લાગશે। ઘટપણની ગાથા કોઈને કઈ હકાતી નથી, સહ્યું જાતું નથી। ઘટપણના દુઃખ બહુ દોયલાય, પણ જ્યારે ગઈઢા માવતર પાસે ઘટપણની ગાથા સાંભળવી ને ત્યારે આપણને ઘટપણના દુઃખની ખબર પડે। ઘટપણમાં ભક્તિ થાય પણ આપણા તનની અંદર કોઈ તાકાત ન હોય। જુવાન ઉંમરમાં તો રચકચ ભરેલું હોય, તનની અંદર પૂરી તાકાત હોય, આપણું તન થાકતું ન હોય, ત્યારે કોઈ દાડો આપણે પરમાત્માને યાદ કરવી। બાળપણ આપણું રમવા કૂદવા ખેલવામાં વહી જાય છે, જુવાની મગરૂડીમાં વહી જાય છે। ઘટપણમાં આપણું શરીર સાથ નહીં દેતા, આપણા જીવનો ઉદ્ધાર ક્યારે કરશું? જ્યાંથી મળ્યું ત્યાંથી, બાળપણમાં મળ્યું તો બાળપણમાં, જુવાનીમાં મળ્યું તો જુવાનીમાં, ઘટપણમાં મળ્યું તો ઘટપણમાં આપણા જીવનો ઉદ્ધાર કરી લેવો પડે। એટલે સંતોએ બતાવ્યું હોય ને, બાળપણ ને જુવાનીમાં અડધું ગયું, નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું। શું કહે? બાળપણ ને જુવાનીમાં અડધું ગયું, નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું, હવે બાકી છે એમાં તો દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું। હવે આપણું જીવવાનું થોડું છે, આપણા જીવનો ઉદ્ધાર કરી લેવો પડે। ઘટપણ પછી જુવાન કે નાનપણ આપણું આવે, ઘટપણ પછી આપણો અંત સમય આવે। અંત સમય આવે ત્યારે આપણા જીવને જમ લેવા આવે। એ જમ સાધારણ નથી ભાઈઓ બહેનો। આપણા શરીરની અંદર 9 દરવાજા છે, કાનના, આંખના, નાકના, મુખના, આવા 9 દરવાજા બંધ કરીને એવા માર મારશે કે આપણેથી સહન જ નહીં થાય। અને આ જમ કેટલો ઝૂલવી છે, કેટલો જોરાવર છે, આપણે બધા હાથી જોયેલા કે નહીં જોયેલા? એવા 13 હાથી ભેગા કરશો ને ત્યારે એક જમનું શરીર, એકની નીચે 14 અને 14 ની નીચે 14 કરોડ જમદૂતોની ફોજો 6 ને હાથ આવશે, આખી કાયા નગરીને ઘેરી લેશે। અંદર ને અંદર એવા માર મારશે ને કે આપણેથી સહન જ નહીં થાય। આપણા શરીરની એક રગુ તોડીને ખાય છે એવો નીલ દયાલ, એના ઘટમાં દયા જેવો સાટો નથી। અને આ લેવા આવશે ને તારે જરાય ધીરજ નહીં રાખે। એવું નહીં જોવે કે એના દીકરા દીકરી નાના હે, મોટા થઈ જવા દે પછી લઈ જઈશ, એને ખાવા પીવાનું બાકી હે, ખાઈ પી લેવા દે પછી લઈ જઈશ, એના દીકરા દીકરીના લગન હે, લગન પતી જવા દે પછી લઈ જઈશ, એ રાહ જોઈશે? આપણા જ ઘરમાં સારો પ્રસંગ હશે, ઘર પરિવારના બધા ફરતા ફરતા બેઠા છે, વચ્ચેથી લઈને વયો જાય છે। પાછળથી આપણે વાતો કરવી કે કલાક 2 કલાક રહ્યા હોત ને તો મારું કામ સુધરી જાત, પણ આ કામે ન સુધરવા દેવો નીલ દયા હે, એના ઘટમાં દયા જેવો સાટો નથી। આવો જબરો જોરાવર હે, 84 પ્રકારના હથિયાર લઈને ઉભો હે, અનેક પ્રકારથી માર મારી આ દેહમાંથી પ્રાણ કાઢશે। એવો કસાય હે, એવો જબરો હે। એ વિકરાળ રૂપ ધારણ કરશે, સામે દાંત ફટકારીને બીવડાવશે, મુખમાંથી વરજાળું કાઢીને અનેક પ્રકારની તકલીફ આપશે અને આપણા જીવને કાઢશે। એટલા માટે આદિ સદગુરુ સુખરામજી મહારાજ બતાવે છે, જમદૂત જબ લેને કોઈ આવે, થોડી ના રાખે ધીર ભાઈ રે, થોડી ના રાખે ધીર।
निकले नीर हंसा निकल गई काया से खाली पड़ी रही तस्वीर। શું કહે જમદૂત જબ લેને को आवे थोड़ी ना राखे धीर भाई रे थोड़ी ना राखे धीर मार मार के प्राण निकाले आंखों से निकले नील हंसा निकल गई काया से खाली पड़ी रही तस्वीर। આપણો દેહ ફોટાની ઘોડે હલશે નહીં ચલશે નહીં કઈ જ કામનો નહીં પડ્યો રહેશે। આવો કસાય હે આવો જબરો હે આવો જોરાવર હે પણ આપણો પ્રશ્ન પડશે કે કોને ભાયરો જમ કોને લેવાયો જમ પણ જ્યારે આમાં ઘૂસાઈ જશે ને ત્યારે આપણી પાસે પસ્તાવા જેવું સિવાય કાંઈ હશે નહીં। પાણી આવે તણે જાય માટી નાખીને તણે જાય પણ પાણી આયા પેલા પાયર બાંધી લીધી હોય તો પાયર તૂટે જ નહીં। એમાં જમ લેવા આયા પેલા રામ નામ લઈ લો તો આપણા નજીક નહીં આવે સેટો ભરે દડવડ પ્રણામ કરશે આટલો જબરો હે જોરાવર હે પણ રામ નામથી ન ડરે બીજા નામથી ડરતો નથી। આની આરે લડવું હે ઝઘડવું હે તો કઈ રીતના લડશું ઝઘડશું? આ 56 કરોડ મનુષ્યને એકલો પહોંચી જાય એટલો જોરાવર હે। આની આરે લડવું હે ઝઘડવું હે તો રામ નામ રૂપી તલવારથી લડો રામ નામથી પાસો વર્ષે બીજા નામથી પાસો વર્ષે નહીં। આવો કસાય હે ખાટકી હે નીલ દયાલ હે ખાટકી હોય ખાટકીને બકરા પર સરી ચલાવવામાં દયા આવે? આ ખાટકીથી ને નીલ દયાલ હે આ તો જીવ જીવને મારે એમાં જ આનંદ થાય। બેન આપણે અત્યારથી નહીં ચા મૂકી બેવો ઘડી પર આપણે પછી મૂકશું બેવો આવતારો છે ઈ જ આપણે મોટું મહત્વનું આવતારો આપણે ચા ન બનાવી આપણે ચા નહીં પીવી કોઈ તમને એમ નહીં કે ચા નો પાઈ આપણે બેવો સત્સંગ સાંભળો આપણે જે મહત્વનું છે ને સાંભળવાનું એ શબ્દ આપણા વયા જાય શું કામનું બેવ આપણે ચા નથી પીવી આપણે બે પીવી છે ને તો બધાય શાંતિથી બેન ચા પી જઈશું બેવ આવતારો કરી આવો જબરો હે જોરાવર હે આના ઘટમાં દયા જેવું સાટો નથી। આવા કસાયના હાથમાં નથી જાવું એટલા માટે રામ નામ લઈ લો। આપણી ઈચ્છા છે આપણને આવો લેવા આવવો પડે? બિલકુલ આપણી ઈચ્છા નથી। એક બાજુ દેહની દશા દેહને કુટુંબ પરિવારના સમસાને લઈ જશે અગ્નિ સંસ્કાર કરી દેશે રાખ બનાવી દેશે માટીમાં માટી ભેરવી દેશે અને જીવને જમ લઈ જશે આચની કાય આપશે દુઃખ ભોગવવાની માટેની પેસલ ઝાડોમાં પહાડોમાં જંગલમાંથી ઢળી ઢળી આગળ હડકતા વનહે ગોખરુના વનહે એમાંથી ઢળી ઢળી લઈ જશે આગળ વેતરણી નામની નદી આવે એના કાંઠે ઉભા કરી દેશે। આ મોટો ધર્મરાય જમના દૂતને પૂછશે કે આ દુષ્ટ જીવને પૂછ માતાના ગર્ભમાં કોલ કરવી પ્રમાણે ભક્તિ કરી હે? ભાઈઓ બહેનો આ પાણી ચોખ્ખું નથી 5 બરસથી ભરેલું હે નીચે ખીલા જેવા કાંટા હે લોખંડ નાખી દો ને તો લોખંડ ઓગળી જાય એટલું ગરમ પાણી હે। બાર ભજીયાને પૂરીયું તળવીને એમાં આપણા જીવને નાખશે એટલો જબરો હે એટલો જોરાવર હે। આવો કસાય છે આના ઘટમાં દયા જેવો સાટો નથી ને આપણે અંત સમય લગી શું કર્યું મારું મારું દીકરા તો મારા ધન તો મારું મકાન તો મારા શું આપણું આમાં શ્વાસ છે ને ત્યાં લગી આપણું આમાંથી શ્વાસ વહી જાય પછી કાંઈ આપણું નહીં। જો આપણો અંત સમય આવશે ને ત્યારે આપણે સેટીમાં હુતાઈશું ખાટલામાં હુતાઈશું ધરતી પર ઉડાઈ દેશે અને મુખની અંદર એક જ વાત હશે હટ કાઢો એકદમ કાઢો। જો બેન દીકરીને આવવામાં થોડુંક મોડું થઈ ગયું હોય તો રાહ ન જોતા અને આપણે મારું મારું કરી શું આપણું કાંઈ આપણું આમાં શ્વાસ છે ને ત્યારે ગયા આપણું આમાંથી શ્વાસ વહી જાય પછી કાંઈ આપણું નહીં। એટલે સંતોએ બતાવ્યું કે લૂપું ગુપું આંગણું ને કાઢા વેળા થઈ લોક કરે ચતુરાઈ અડસોમાં તમે અભડાઈશો। આઈ લીપી નાખશે ને હુડાઈ દેશે મુખની અંદર એક જ વાત હશે હટ કાઢો એકદમ કાઢો। શું આપણું કાંઈ આપણું નથી ભાઈઓ બહેનો આમાં શ્વાસ છે ને ત્યાં લઈ ગયા આપણું બધું અશુદ્ધ ગોળાના પાણી ઢોરી નાખવાના અશુદ્ધ એમના પહેરેલા કપડા ફેંકી દેવાના ઓઢેલા ગોદડા ચાદરો નાખી દેવાની વાળેલી હાવેણી ફેંકી દેવાની બધું અશુદ્ધ થઈ જાય છે। નહીં કોઈને અડસો નહીં સેટા રહેજો ગંગાજળ સાટો બધું શુદ્ધ બનાવો જુઓ પણ આપણા ઘરમાં ઘી પડ્યું હોય તો ઢોરી દેવી આપણે એ તો એક બાજુ હરખું મૂકી દેવી કે જે ઢોરાઈ નું જાય ઉતાવળમાં કોઈ લેવા જાય તો કેટલી સવારત છે જુઓ તો નકામી વસ્તુ ही બધી અશુદ્ધ થઈ જાય છે અને હારી વસ્તુ કોઈ નાખી નથી દેતા એમના ઘરેણા કોઈ ફેંકી નથી દેતા એમના બનેલા મકાન કોઈને ન આપી દેતા એ બધું ન હબડાતું પણ એમના કપડા હબડાય છે ગોરાના પાણી હબડાય છે કેટલી સ્વાર્થની સગાઈ કાંઈ આપણું નથી ભાઈઓ બહેનો અને આય આપણો જોર હાલશે પરિવારમાં આય હાલે આય નહીં હાલે આય તો તલ પલના લેખા દેવા પડશે કારણ કે જન્મતા જ આપણે હારે બેહરાઈ દીધા છે એક ખંભે ચિત્ર એક ખંભે ગુપ્ત મનમાં કોકનું ખરાબ કરી ગુપ્તના ખાતામાં લખાય
જાહેર પ્રગટ કર્મ કરવી ચિત્રના ખાતામાં લખાય. ધર્મરાયના દરબારમાં ચિત્રગુપ્તના ખાતા ખોલવામાં આવશે. ત્યાં હાથ પાડી પડશે. ત્યાં ના નહીં આલે. અહીં સાચું ખોટું કઈ છૂટી એકસો અહીં નહીં છૂટી એકવી. અને અહીં હસી હસીને કર્મ કરવી પણ ધર્મરાયના દરબારમાં રોઈશો ને તોય નહીં છૂટે. એટલે આજે સદગુરુ સુખરામજી મહારાજ બતાવ્યું. હસા હસા કિયા રોવે ના છૂટે કિયા કબાલા હાથા ઘડી ઘડી દમ દમ કા લેખા ચિત્રગુપ્ત કે ખાતા. શું કે હસ હસ કિયા રોય ન છૂટે કિયા કબાલા હાથા ઘડી ઘડી દમ દમ કા લેખા ચિત્રગુપ્ત કા ખાતા. यहाँ चित्रगुप्त ना खाता है. यहाँ हाँ पाड़ी पड़से ना नहीं हाले. यहाँ આપણું જોર નહીં હાલે. અહીંયા હસી હસી કર્મ કરવી હરખા હરખા ભેગા થયા હોય તો મજાક મજાકમાં વ્યસન કરી લેવી પણ અહીં રોઈશું ને તોય નહીં છૂટી. આવો જબરો હે આવો જોરાવર હે. એટલે સંતોએ કીધું ને થવાનો હુમલો એક દિન કાળા ડિબાંગ જમનો હુમલો થવાનો આવશે. પાડા પર સવાર થઈને જો એનું 13 હાથી ભેગા કરે એટલું એનું શરીર હશે તો એનો પાડો કેવડો હશે એની પર સવાર થઈને આવશે તારે પૂછશે. રામ નામ સિવાય બીજું કાંઈ નહીં પૂછે. આની મિલકત ધંધો નહીં પૂછે આપણને. આવો જબરો હે જોરાવર હે. પછી ધર્મરાયના દરબારમાં પછી જેવા આપણા કર્મો જેવા વ્યસન એવા નરકમાં નાખી દેશે. આદિ સદગુરુ સુખરામજી મહારાજે 84 પ્રકારના નરક બતાયા હે. 4 ગૌ ઊંડા હે, 4 ગૌ પોળા હે. હાવ ઘડા જેટલા મુકશે ભાઈઓ બહેનો આયના છે. નરક જેવા નરક નથી. રૂવાડે છેડછડ એવા 84 પ્રકારના નરક હે. રવરો નામનો તમને બહુ મોટું પેટ મળશે ને હાવ હોયના નાકા જેટલું ગળું મળશે. અને જીવ ભૂતના જન્મમાં ક્યારે જાય? આ 100 વર્ષના મનુષ્ય તનમાં જીવનમાં થોડું ઘણું દુઃખ આવ્યું તો આના દુઃખમાંથી છૂટવા માટે ફાંસો ખાઈ લીધો, કેરોસીન સાટી લીધું, દવા પી લીધી, પાણીમાં ડૂબી ગયા. મોત નહોતું ને મોતને ભેટા, મોતને વાલું કર્યું તો આના દુઃખમાંથી તો છૂટશું પણ જઈશું તો ક્યાં જઈશું? મહાદુઃખમાં. જ્યારે આમાંથી પ્રાણ છૂટશે ને ત્યારે સાચા મહાદુઃખની શરૂઆત થાય છે. આના 100 વર્ષના દુઃખ સામાન્ય છે ભાઈઓ બહેનો પણ આ ભયંકર દુઃખ છે. આવડું મોટું પેટ કોઈના નાકા જેટલું ગળું મળશે. ખાવા પીવા નહીં જોઈ. નદી નાળા તળાવ કુએ છે પાણી પીવા નથી મળતું. આપણા ડાબા હાથનું તો ભૂતના જન્મમાં પાણી મળશે. દિવસે રહેવામાં બીક લાગે એવી વ્યવહારો જગ્યામાં રહેવાનું. રાત દિવસ ફટક કરવાનું. કારણ કે અતુપ્ત જીવ છે. 100 વર્ષના પૂરા નહોતા થયા અને મનુષ્ય દેહ ગુમાઈ નાખ્યો. એટલે અતુપ્ત જીવ રાત દિવસ ભટકે છે. એની કોઈ ગતિ નથી, કોઈ સીમા નથી, કોઈ મર્યાદા નથી. 4 યુગ લગી ભટકશે ને તો ભૂતના જન્મમાં ગતિ નહીં મળે. મહાપલય લગી નહીં ગતિ મળે. પણ એના પરિવારમાં કોઈ રામ નામ લેશે તો જ જીવનો ઉદ્ધાર થાય છે. ત્યાં લગી જીવનો ઉદ્ધાર થતો નથી. અને બેનું રામ રામ કરશે તો 2 પુણ્ય તારશે. એક પિયરનું એક સાસરીનું. આવું અગતિમાં ગયેલું હશે ને તો આપણે બેનું રામ રામ કરીશું. એટલે કે દીકરી 2 પુણ્ય તારે. અને ભયું રામ રામ કરશે તો 1 પુણ્ય તારશે. નામ નાનું છે પણ એનો પરાક્રમ બહુ મોટો છે. પણ લેશું ને ત્યારે જ આપણને ખબર પડશે. પછી 84 લાખ જન્મ 84 લાખ જન્મ બોલવામાં સહજ છે. ભોગવવા બહુ દોયલા છે. 84 લાખ જન્મ એટલે ગાય, ભેંસ, કૂતરા, ગધેડા, ભોંડા, પશુ, પંખી, પ્રાણી, જીવ, જંતુ બધા જન્મમાં દુઃખ છે. આપણે 2-3 નું વર્ણન સાંભળશું. જાજુ વર્ણન કરવા જઈશું 84 લાખ જન્મનું તો હવા લગી બેસશું તોય વર્ણન નહીં કરીએ. કૂતરાના જન્મમાં જો કોઈના ફરીએ જાય રોટલો નાખો નાખે નકર ધોકા. આપણા ફરિયામાં આવશે રોટલો નાખો છે નાખશું નકર લાકડી લઈશું આપણે. બળદના જન્મમાં 2-3 વર્ષનો થાય તા નાથ નાઈ દેવાનો, હળે જોડ દેવાનો. કાંતે જોડું, ગળે જોતર, મોઢે સિકલા, પાછળથી પરોણા નાખા, આરું નાખા. ભૂખાન તરસા હાલવાનું. બીમાર પડે કોને કે? આપણે બીમાર પડ્યા હોય તો ઘર પરિવારને કહી દઈએ કે આજ કામ નહીં થાય. આ કોને કે? અને આ 2-3 વર્ષનું બાળક હોય તો આપણે કેટલું જતન કરી દીધું. આ તો 2-3 વર્ષનો થતા અને હળે છોડ દીધો. સાપના જન્મમાં પેટથી ઢળી નાડવાનું. હકીકતમાં ઉનાળાના દિવસોમાં એમની ચામડી ઉતરી જતી હોય. એમનું શરીર એમને હખે નથી બેવા દેતું. ઘડી કાંઈ તો ઘડી ક્યાંય. અને આપણે આવડા મોટા મનુષ્ય છે આપણને એક ડંખ મારે તો પ્રાણ છૂટી જાય. આ 84 લાખ જન્મના દુઃખ ઝાડના જન્મમાં આદિ સદગુરુ સુખરામજી મહારાજે 1000 વર્ષનું આયુષ્ય બતાવ્યું. ઝાડને ન કાપો તો 1000 વર્ષનું આયુષ્ય છે ઝાડનું. 1000 ઉનાળા, 1000 શિયાળા, 1000 ચોમાસા સહન કરવાનું. કોઈ આવીને કાપે તો કપાઈ જવાનું. એનું લોહી સફેદ, આપણું લોહી લાલ. આપણને વાગે પાટો બંધાઈ આવે. કોણ પાટો બાંધે? આપણે કીર્તનમાં ગાયું છે કે ઝાડવા બનીને વનમાં ઝૂલશો એકલા,
મૂર્ખો આઈ મારશે કુવાડાના ઘા વાલા તને વાગશે. કોઈ બબે તદન કિલોના કુવાડા મારે તો કપાઈ જામ. આ 84 લાખ જન્મના દુઃખ જો કેટલા ભયંકર છે. આ 84 લાખ જન્મનું વર્ણન કરવા જઈને તો હવા લાગી બેન તો ન કરી એકલી. પણ આપણે મસ્ત મનુષ્ય દેહમાં બેઠા છીએ ને એટલે આપણે એમ થાય બીજા કોકની વાત કરી, બીજા કોઈની વાત નહીં. આપણી અંદર બેઠેલો આત્મા, આપણી અંદર બેઠેલો જીવ અકેક જન્મના દુઃખ ભોગવીને આવ્યો છે. અને જે રામ નામ નહીં લેવી તો મનુષ્ય દેહ સીટા પછી આ 84 નું ચક્કર ચાલુ થાય. આવા 84 લાખ જન્મમાં નથી આવું એટલા માટે રામ નામ લઈ લો. ઊંધડું જોવું બોલવું નથી ગમતું. એ જન્મમાં ગટરે ભટકીને આવ્યા. આ ગટરમાં વસ્તુ પડી જાય છે તો લેવાની ઈચ્છા નથી થતી. ગટરના જીવડા બનીને આપણે આવ્યા છે. એવા ભયંકર દુઃખ ભોગવીને આવ્યા છે. અને આવા 84 લાખ જન્મમાં ભટકતા ત્યારે પરમાત્મા પાસે વિનંતી કરતા કે હે પરમાત્મા કુદરત રામજી, એકવાર મને મનુષ્ય જી આપો, હું તમ ભક્તિ કરીને તમારા મહા સુખના દેશમાં આવીશ. એવો માંગી ભટકતા કઈક જન્મના સુખરૂપ ભેગા થયા ને તારે ભાઈઓ બહેનો આપણને મનુષ્ય દેહ મળ્યો છે. અનમોલ, વારંવાર નહીં મળે, દેવોથી દુર્લભ. એટલે કીધું ને કે મોંઘો માનવતાનો અવતાર પરભવના પુને પામ્યા. મોંઘો હીરો અનમોલ. આમ પાણીના ફરફોટા જેવો છે, ફૂટતા વાર નહીં લાગે, પણ આમાં શ્વાસ છે ને તા લાગી અનમોલ હીરો. કેટલા વર્ષ ભેટકા આપણે? 43,20,000 વર્ષ ભેટકા ને ત્યારે આપણને એકવાર મળ્યો છે. સહજ સમજીને ગુમાવી ન નાખશો ભાઈઓ બહેનો, આપણને સહજ નથી મળ્યો. અને એવા 84 લાખ જન્મમાં ભટકતા ત્યારે પરમાત્માને વિનંતી કરતા કે એકવાર મને આપો, હું ભક્તિ કરીને તમારા મહા સુખના દેશમાં આવીશ. ઘણી મુશ્કેલીથી મળેલો છે આપણને, મહાન કરીને મળ્યો છે. એટલે સહજમાં નો ગુમાવી નાખશો. એટલે જ કીધું અહો પ્રભુ માનવતા નદી છે, ભરત ખંડ કે માય, કેવલ ભક્તિ કરું સંત સેવા, ઓર કર્યા કછું નહીં. કેમ ભારત દેશમાં જ માંગ્યું, બીજા દેશમાં નો માંગ્યું? કારણ કે ભારત દેશમાં જ ભક્તિ થાય, બીજા દેશમાં ભક્તિ થતી નથી. એટલે આપણો ભારત દેશ મહાન કહેવાનો. અને ભારત દેશમાં સંત નીકળે, બીજા દેશમાં નહીં. તો આપણને ભારત દેશમાં મળ્યો છે, આવા સદગુરુનું શરણું મળ્યું છે. તો આપણા જીવનો ઉદ્ધાર કરી લેવો પડે કે ન કરી લેવો પડે? એ રામ નામ લઈ લેવું પડે, આપણા જીવનો ઉદ્ધાર કરી લેવો પડે. તો આપણો પ્રશ્ન પડે કે આ બેન જાણ કે રામ નામથી સુખ મળે, રામ નામથી સુખ મળે. આ નવું રામ નામ લાવ્યા ક્યાંથી? નવો ધર્મ આવ્યો ક્યાંથી? નવો પંથ આવ્યો ક્યાંથી? કોઈ નવો ધર્મ નથી, કોઈ નવો પંથ નથી. આદિ અનાદિથી આવેલો ધર્મ છે. નોતા સૂર્ય, નોતા ચંદ્ર, નોતા નવલખ તારા, તે દિવસના ધણી અમારા. સૂર્ય, ચંદ્ર, આકાશ, પાતાળ કાંઈ જ નહોતું, તે દિવસનું આ રામ નામ છે. આપણે નવા છીએ ને એટલે આપણને નવું લાગે. અત્યારે આપણે બધા ફેશનમાં જુદું બોલીએ. પેલાના ગઈઢા માવતર રામ જ બોલતા. કોઈને સમાચાર મોકલાય શું કે મારા રામ કહેજો. અને દેવના ભુવા ધૂણે તો શું કે મારો રામ પૂજાડે તારે બોલું ને, મારા રામની રજા વગર એક શબ્દ ન બોલું. પેલા રામ પાસે રજા માંગે ને પછી આપણને સુખ આપે. અને કોઈનો અંત સમય આવી જાય શું કે બીજું બધું છોડો, રોવાનું બંધ કરો, એમની પાસે રામ નામ લો, એમના જીવનો ઉદ્ધાર કરો. ત્યારે આપણે રામ નામ નહીં લેવી, પણ આપણો અંત સમય આવશે ને ત્યારે ગમે એની ભક્તિ કરતા હશું ને તો રામ જ બોલશે. સમસાન લગી બોલશે બોલો ભાઈ રામ, બોલો ભાઈ રામ. અંત સમયમાં લેવા વાળું રામ નામ હે. કોઈ નવો ધર્મ નથી, કોઈ નવો પંથ નથી. આ રામ નામ મીરાબાઈએ લીધું. મીરાબાઈને લેવાની શું જરૂર હતી? મીરાબાઈ તો મેવાડના મહારાણી હતા. માણસોને સોનાના કટોરા ભરીને દાન આપતા હતા. મીરાબાઈને ખબર હતી કે આ ધન હારે નહીં હાલશે ને તો રામ નામ ધન જ હારે હાલશે. અને મીરાબાઈ હંમેશા કહેતા કે એવા વરને વરી શું કરું, આજ જન્મે ને કાલ મરી જાય. હું તો એવા વરને વરું કે મારો ચૂડલો મચે. એ દેહના શરીરના પતિને નહોતા કહેતા, જીવના પતિ પરમાત્માને કહેતા હતા. મીરાબાઈએ 36 વર્ષ લગી કૃષ્ણની ભક્તિ કરી. જ્યારે સંત રોહિદાસ ગુરુ મળ્યા ને પછી મીરાબાઈ રામના જ ભજન બોલ્યા. પાયોજી મને રામ રતન ધન પાયો, ખર્ચી નો કૂટે, ચોર ન ઉઠે, દિન ભરત સવાયો. રાણાજી મને રામ રમકડું મળ્યું, મને મારા રામજી ભાવે, દુજા મારી નજરે નો આવે, જગલાઈ ગા ખરા. મીરાબાઈએ જવાન ઉંમરમાં કર્યું. પ્રહલાદ ભક્તએ 5 વર્ષની ઉંમરમાં કર્યું. વાલિયા લૂંટારા, રત્નાકર ડાકુ કહેવાતા, રસ્તામાં બેહતા. જે કોઈ નીકળે એને મારી લૂંટી લેવો એમનો ધંધો હતો. એક દિવસ નારાજ નીકળ્યા, નારાજને પકડ્યા. નારાજને કે તમને લૂંટી લેવાય. નારાજ કે મને લૂંટી લો ને મને કોઈ વાંધો નથી, પણ તમને પાપ કર્મ લાગશે. તારે આ વાલિયા લૂંટારા કેવા લાગ્યા? ભલે લાગે હું એ ક્યાં ખોઉં.
મારા ઘર પરિવારના બધાય ખાય છે, બધાય ભોગવશે. ત્યારે નારદ મુનિએ કીધું ઘરે જઈને પૂછી આવો, બધાય ખાવાના સાથી છે, કોઈ તમારા પાપના ભાગીદાર નહીં હોય. તાકે હું ઘરે પૂછવા જાઉં ને તમે ભાગી જાવ, તો કે તમને વિશ્વાસ ન આવતો ને તો મને આ ઝાડાએ બાંધીને જાઓ. નારદ મુનિને દોયડાથી ઝાડાએ બાંધી વાલિયા લૂંટારા ઘરે આવે છે. ઘરે આવીને માતાને, પિતાને, પુત્રને, પત્નીને કીધું કે હાલો જે હું આટલે કી પાપની કમાણી કરીને લાવ્યો ને એ પાપ ભોગવવાનો વારો આવ્યો, બધા તૈયાર હો ને. તારે માતાએ, પિતાએ, પુત્રએ, પત્નીએ બધાને ના પાડી કે અમે ક્યાં કહીશ તમે પાપની કમાણી કરી લાવો, મહેનત કરીને લાવો, પરસેવો પાણી લાવો, હારી કમાણી કરીને લાવો, અમે તમારા પાપના ભાગીદાર ન બનવી. ત્યારે એમના પગ ધરતી પર નોઠેરાના દોડામ દોડ આવ્યા નારદ પાસે. નારદને કેવા લાગ્યા, તમે કીધું ને સાચી વાત, આ બધા ખાવાના સાથી કોઈ મારા પાપના ભાગીદાર નથી. મને એવું કઈક બતાવો, મારા પાપ કર્મનો નાશ થઈ જાય ને એવું કઈક મને બતાવો. તો નારાજ શું કરે, રાત દિવસ નારાયણ નારાયણ નારાયણ. એમને ખબર હતી કે નારાયણ નામથી કર્મ ન કપાય, રામ નામથી જ કર્મ કપાય. એમ કરો કે તમે રામ રામ કરવા બેસી જાઓ. ત્યારે વાલિયા લૂંટારા કેવા લાગ્યા, મને રામ રામ બોલતા ન આવડતું, હું માણસો મારતો ને તાર માણસો મરા મરા કરે, મને મરા મરા આવડે. કઈ વાંધો નહીં કે મરા મરા કરતા બે દાન મરા મરા કરે ને તારે વચ્ચે રામ શબ્દ બનતો. મરા મરા કરીને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી મહર્ષિ બની ગયા. અને શ્રી રામચંદ્રનો જન્મ નહોતો થયો તે પેલા 10,000 વર્ષ પહેલા વાલ્મીકી રામાયણ લખી નાખી. તે પછી 10,000 વર્ષ પછી શ્રી રામચંદ્ર ત્રેતા યુગમાં આવ્યા. તેમને કયા રામની ભક્તિ કરી છે? જો એ મરા મરા કરી લૂંટારામાંથી ઋષિ બની શકતા હોય તો આપણને તો ચોખ્ખું રામ શબ્દ બોલતા હોય, આપણે કેમ ન તરવી? રામ નામથી પથ્થર તરે તો મનુષ્ય કેમ ન તરે? અને આ રામ નામ અનંત સંતો લઈને ગયા. કબીર સાહેબ, દાદુજી, દરિયાજી, નાનકજી, પલટુજી, રાકા, બાકા, મીરાબાઈ, અનંત સંતો એ મહાસુખના દેશમાં ગયા. એ રામ નામ આપણે લેવાનું છે. કોઈ નવો ધર્મ નથી, કોઈ નવો પંથ નથી. એટલે સંતોએ બતાવ્યું, જગ મેં ચારે રામ હે, તીન રામ વ્યવહાર, ચોથા રામ સાર હે, તાકા કરો વિચાર. શું કહે? જગમાં 4 રામ છે, પણ એનો સાર તો આપણને ખબર હોવો જોઈએ ને. તો આપણે સમજશું. આપણે તો શ્રી રામચંદ્રને એકને જ ઓળખ્યું, તો આપણો પ્રશ્ન પડે કે બીજા 3 રામ ક્યાંથી આવ્યા? તો એક જીવરામ બધાના ઘટો ઘટમાં બિરાજમાન. કોઈનો જીવ વયો જાય, કોઈનો આત્મા વયો જાય તો આપણે શું કહીએ? જીવરામ વયા ગયા, આત્મારામ વયા ગયા. બીજા શ્રી રામ દશરથના પુત્ર, સીતાના પતિ. ત્રીજા બિંદુરામ હોનકારામ, આખી સૃષ્ટિનો પસારો કરે ને આખી સૃષ્ટિનો વિનાશ કરે, ત્રીજા રામ. ચોથા સસ્વરૂપ સાહેબ પરમાત્મા કુદરત. તો આપણે કયા રામની ભક્તિ કરશું ત્યારે આપણું જન્મ મરણ લગચોરાશી અગતિ છૂટશે? તો આપણે સમજશું. આપણે મનુષ્ય દેહમાં આવ્યા છીએ, જીવ રામની ભક્તિ કરશું, બધા જીવ પર દયા રાખશું. કીડીથી લઈને હાથી લગી એક પણ જીવને ભૂખો નહીં રાખવી તો આપણે સ્વર્ગમાં જઈશું. જ્યાં લગી આપણા પુણ્ય ત્યાં લગી આપણને સ્વર્ગમાં રહેવા મળશે. પુણ્ય પૂરા થાય છે એટલે નીચે આવવું પડશે. શ્રી રામચંદ્રની ભક્તિ કડક નિયમથી વિષ્ણુનો અવતાર માની કરશું તો વિષ્ણુના વૈકુંઠમાં જઈશું. જ્યાં લગી પુણ્ય ત્યાં લગી વૈકુંઠમાં રહેવાનું. પુણ્ય પૂરા થાય એટલે નીચે આવવાનું. બિંદુરામની ભક્તિ કરશું તો અહીંયા આપણે હતા ઓંકાર પાર ભણની અંદર, અહીંયા આપણા જીવને સુખી નહોતું દુખી નહોતું, એ દેશમાં જઈશું. પણ જ્યારે આ સૃષ્ટિનો મહાપ્રલય થાય છે ત્યારે માતાના ગર્ભમાં આવવાનું પાકું થશે. આપણે બેનું શાંતિથી સાંભળશું. આપણે થાકી ગયા હોય તો વિશ્રામ દઈ દઈએ, આપણે આગળ નથી લેવું, પણ આપણે શાંતિથી સાંભળશું, વાતો નહીં કરવી. સસ્વરૂપ સાહેબ પરમાત્મા કુદરતની ભક્તિ કરશું ત્યારે પરમાત્મા કુદરતના દેશમાં જઈશું. તો પરમાત્મા કુદરત કોને કહેવાય? પરમાત્મા કુદરત એટલે તમને, મને, પશુ, પંખી, ઝાડ, પહાડ બધું જ બનાવવાળા એ પરમાત્મા કુદરત તેને કહેવાય પરમાત્મા કુદરત. વાવાઝોડું થાય, ધરતીકંપ થાય તો આપણે શું કહીએ? કુદરત કરીને થાય. કુદરતના હાથની વાત છે. કુદરત વગર એક પાંદડું ડગતું નથી. એ પરમાત્મા કુદરતની ભક્તિ. એ પરમાત્મા કુદરતનો કોઈ ફોટો નથી, કોઈ મૂર્તિ નથી, કોઈ ધામ નથી, કોઈ મંદિર નથી. એ પરમાત્મા ઘડવામાં ન હતા, પરમાત્માએ આપણને બધાને ઘડ્યા છે. એ પરમાત્મા જળમાં, સ્થળમાં, પાણીમાં, પથ્થરમાં, કણો કણની અંદર પરમાત્મા છે. પરમાત્મા કુદરતની ભક્તિ છે, બીજા કોઈની ભક્તિ નથી. તો આપણે મનુષ્ય દેહમાં આવ્યા છીએ. મનુષ્ય દેહમાં આપણે સંસારમાં જે વસ્તુની જરૂરિયાત હોય એ બધી જ વસ્તુ આપણે ઓળખી પારખી નીરખી બજાઈ લેવી. પણ ભક્તિ આપણે કોઈ દાડો પારખી ઓળખી નીરખી લીધી? આપણે કેવડી મોટી ભૂલ. પૈસા કમાવાય તો હવાર ધ્યાન લેગી પારખ કરવાની, સાચા ખોટા. ગામ ગમત્રે જવું હોય તો અઠવાડિયા પહેલા નિર્ણય, મકાન બનાવવું હોય તો 12 મહિના પહેલા નિર્ણય,
ગમે તે વસ્તુ લેવી તો નિર્ણય કરવાની, પણ ભક્તિનો નિર્ણય નહીં કરે. એટલે આજે સદગુરુ સુખરામજી મહારાજ બતાવે અંડિયા ઠોઠ મઠોર કે લેવત હે સબ કોઈ દિગમાનવ સુખરામ કહે કે ભજન ફરક નહીં લે. હાંડલું એટલે મારવાડી ભાષામાં માટલાને હાંડલું કીધું. 200 રૂપિયાનું માટલું લેવા જાવ હોય ને તો ખખડાવી બજાઈ લેવાનું. વેચાવાળા ભાઈ બહેન ને શું કહેવાનું, હારું આપજો, પાકું આપજો. ઉનાળાના દિવસોનું હોય તો શું કે પાણી ઠરવું પડે. ખબર હે કે આ માટીનું હે, ટલો લાગશે તો ફૂટી જશે તો આપણે કેટલો બધો નિર્ણય કરવી. કદાચ છે ભાઈઓ બહેનો આ 100 થી 200 રૂપિયાનું માટલું ફૂટી જાય તો આપણે બીજું લાવી શકીએ, પણ મનુષ્ય દેહ માટલું આપણા હાથમાંથી વયું જશે ને તો 43,20,000 વર્ષ લગી પાછું નહીં મળે. એટલે આ માટલાનો નહીં, આ મનુષ્ય માટલાની ચિંતા ફિકર કરો. આ માટલું તો કમાણી કરીને બીજું આપણે લાવી શકશું. કોઈ ભક્તિ જૂઠી નથી, બધી જ ભક્તિના ફળ છે. તમે જેવી ભક્તિ કરશો એવું ફળ મળશે. આ સૃષ્ટિ પર જેટલા ઝાડ ફળ આવે અલગ અલગ આવે, જેવું ઝાડ એવું ફળ આવે છે ને એ મનુષ્ય દેહમાં તમે જેવી ભક્તિ વાવશો ને એવું ફળ મળશે. આદિ સદગુરુ સુખરામજી મહારાજે ભક્તિ નિર્ણયનો અંગ લખ્યો છે. એમાં ભક્તિના નિર્ણય બતાવ્યા છે. દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને બતાવ્યું છે. આ મનુષ્ય દેહથી તમે વ્રત કરશો તો વ્રતનું ફળ છે, પણ આપણે વ્રત રહીનું ફળ આપણને ખબર નથી. વ્રતનું ફળ છે નિરોગી શરીર. 84 લાખ જન્મમાં નિરોગી રહીશું, દવા ગોળી નહીં લેવી પડે, પણ વ્રત એક જ કરશું જીવશું ત્યાં લગી, ત્યારે વ્રતનું ફળ મળશે. આજ મનુષ્ય દેહથી તીરથ કરશો તો તીરથનું ફળ છે રૂપવાન શરીર. કબૂતર રૂપાળા, કૂતરા રૂપાળા, મનુષ્ય દેહમાં રૂપાળા. રૂપાળો દેહ મળશે પણ જન્મ મરણ નહીં ટળે. ઈ તીરથ એક જ કરશો ને ત્યારે. આજ મનુષ્ય દેહથી બ્રહ્માની ભક્તિ કરશો તો બ્રહ્માના સતલોકમાં, વિષ્ણુની ભક્તિ કરશો તો વિષ્ણુના વૈકુંઠમાં, મહાદેવની ભક્તિ કરશો તો મહાદેવના કૈલાસમાં, શક્તિની ભક્તિ કરશો તો શક્તિના શક્તિલોકમાં, 101 યજ્ઞ કરશો તો 33 કરોડ દેવતાના રાજા ઇન્દ્ર, જપ તપ સત કરશો તો સ્વર્ગમાં, ભૈરવને માનશો તો પાતાળમાં, ક્ષેત્રપાલને માનશો તો જમ, અને રામ નામ લેશો તો અમરલોક. એકય ભક્તિ જૂઠી નહીં, બધી જ ભક્તિના ફળ. પણ એક ને માનશો ને ત્યારે એક નું ફળ મળશે. પણ આપણી સમજણ કેવી છે, જે કરવી ને બધું એક જ છે ને એક જ જગ્યાએ લઈ જવાનું. બધાને એક જ હંગાતે માનવાથી એક જ જગ્યાએ નહીં, જે સીધા 84 લાખ જન્મમાં આવશું. આદિ સદગુરુ સુખરામજી મહારાજે સતી સ્ત્રીનો દાખલો દઈને આપણા જીવને સમજાયો છે કે એક પતિને માનવા વાળી સ્ત્રીને પતિવ્રતા કે, અન્ય પતિને માનવા વાળી સ્ત્રીને કોણ પતિવ્રતા કે. એમ આપણો જીવ એક સુંદરી છે, એક સ્ત્રી છે, એક કન્યા છે. ગમે તે એકની ભક્તિ કરશે તો એ દેશમાં જશે, અન્યની ભક્તિ કરશે તો કયા દેશમાં જશે. એક ને માનશો ત્યારે એક નું ફળ મળશે. અમદાવાદ મોટું જંકશન છે. ત્યાં જ્યાં જાવું એ ગામની ગાડી મળે ને, જ્યાં જાવું ત્યાં મળે ને ગાડી. પણ આપણે જે ગામ જાવું છે એ ગામ એ જ ગાડીમાં બેસીશું કે બીજી ગાડી બેસી જઈશું, આપણને સારી લાગી ગાડી બેસી જઈશું. જે ગામ જાવું છે એ જ ગામની ટિકિટ લઈશું ને એ જ ગાડીમાં બેસીશું, આપણને સારી લાગશે ગાડીમાં આપણે બેસીશું નહીં. એ મનુષ્ય જે એક જંકશન રૂપી છે. આપણે જે દેશમાં જાવું હોય એ દેશની ભક્તિ કરો. એ કઈ ભક્તિ જૂઠી નથી, પણ એક ને માનશો. રામજી મહારાજે અમરલોક ગ્રંથ લખ્યો છે, એમાં એનું વિશ્લેષણ બતાવ્યું છે. આ મુખથી એનું વર્ણન થાય નહીં, બધું જોડીથી બનાવ્યું છે. નર હે તો નારી હે, સૂર્ય હે તો ચંદ્ર હે, દિવસ છે તો રાત છે, શુભ છે તો અશુભ છે. આપણે બેઠા એ મૃત્યુલોક મરવા વાળો દેશ, એની સામે અમરલોક, બેનો તફાવત આદિ સદગુરુ સુખરામજી મહારાજ આપણને બતાવે છે. મૃત્યુલોકમાં આપણને 5-6 ફૂટની કાયા મળે છે, મળમૂત્રની મરવા વાળી કાયા. આ કાયાની અંદર જન્મ મરણ ચિંતા ફિકર શોક રોગ, 5 આત્માને મન એટલે કર્મો, મકાન પડવા વાળા, બગીચા પાણી નો પાય તો કર્મ જાય, હિંચકા તૂટવા વાળા, વસ્ત્ર નીત મેલા, બોલવી હી તો થૂક ઉડે હે, હાલવી હી તો પગ નીચે ધૂળ ઉડે હે. ગર્ભમાં ભક્તિનો કોલ કર્યો એ પ્રમાણે ભક્તિ નથી કરતા એટલે આપણા જીવને જમ લેવા આવ્યા. મૃત્યુલોકનો રિવાજ. અમરલોકમાં આપણા જીવને 1200 ફૂટની કાયા મળશે. એક રૂવાડામાંથી 100 લાખ સૂર્યનો પ્રકાશ. ત્યાં જન્મ નથી, મરણ નથી, ચિંતા નથી, ફિકર નથી, શોક નથી, રોગ નથી. 5 આત્માને મન હાલતું નથી એટલે કર્મ લાગતા નથી. એક જીવને 16 મકાન, હીરા ભવન, મોતી ભવન, ધ્યાન ભવન, જ્ઞાન ભવન, ચિંતામણી ભવન, લાલ ભવન, એવા 16 મકાન. એક મકાનને 8 ચોક હીરા મોતી રત્નથી જડેલા. આયના હીરા મોતીની વાત ગુરુ મહારાજ નથી બતાવતા.
આના હીરા મોતી અહીંયા નકલી છે, ત્યાંના હીરા મોતી અહીં બતાવવા જેવો નમૂનો નથી. આ તો મકાન બનાવતા આપણી અડધી ઉંમર પૂરી થઈ જાય, મકાનનું સુખ લેવાનો સમય થાય ત્યારે આપણી જવાની વેળા થઈ જાય. અમર લોકમાં હીરા મોતી મઢેલા જડેલા છે. હાલો એ મકાનમાં સતના મકાન છે, એને કોઈ ટેકો નથી. ત્યાં બગીચા અમર હે, હિંચકા અમર હે, વસ્ત્રો ની નવા હે, એની ઘોડે ધોવા નહીં પડે. અમૃતથી આપણા જીવને સ્નાન કરાવશે. બોલશું તો મુખમાંથી મોતી જરશે, હાલશું તો પગ નીચે હીરા ની બસશે. ફક્ત રામ નામ લેશો એટલે અમરલોક થી અમર શ્રેષ્ઠ આવશે, 52 ગાદીનો આવશે, કેસરના માર્ગેથી આવશે. સામા સંતો વધાવશે એ દેશમાં. હાલો એ દેશ આપણો હે. આ પરાયો દેશ ત્યાં સમજવા શીખાણી તે દાડાથી સુખ માંગતા આવી તો સુખ નથી મળતું. આ દેશમાં તમે દવા માટે દુઃખ માંગો ને તો દુઃખ નામની કોઈ ચીજ નથી. ત્યાં ચિંતા ફિકર વ્યાપતી નથી, અહીં ચિંતા ફિકર વ્યાપે હે. ત્યાં અમર કાયા હે, વસ્ત્ર અમર હે, ઓઢવાનું અમર હે, બધું અમર હે. આ કણી આપણો જીવ અમર તો દેશ પણ અમર. આ દેશની અંદર આપણા જીવને ભરપૂર સુખ, અખંડિત સુખ, મરવાવાળા સુખ નહીં, નિત નવા કષ્ટ વગરના મફતમાં આ દેશની અંદર સુખ મળશે. આ દેશમાં નહીં, આ ભરાયો હે, દુઃખોથી ભરેલો દેશ છે. એ દેશમાં જવા માટે તો પરમાત્મા કુદરતે આપણને મનુષ્ય ધી આપ્યો છે, ભક્તિની કમાણી કરવા માટે. પણ ભક્તિ સાઈડમાં રહીને બીજી કમાણી કરવા લાગી ગયા. એ દેશમાં હાલો, એ દેશ આપણો છે, આ ભરાયો દેશ છે, દુઃખોથી ભરેલો દેશ છે. એ દેશમાં જવાની ઈચ્છા રાખવી ભાઈઓ બહેનો તોય જઈ કે, પણ આપણને એમ થાય કે અત્યારે નહીં, કુદરતી આપણા સુવાસા પૂરા થાય ને ત્યારે મહાસુખના દેશમાં જઈ એ દેશમાં હાલો. એટલે આદિ સદગુરુ સુખરામજી મહારાજ કહે બતાય કે સરોવરના માર્ગારે આવે અમર વિમાન, સામા સંત વતાવસી રે દિન દિન કેતા બાન. ચાલો ને રે હંસા અપના રામ જના કે દેશુ કે સર્વના માર્ગે આવે અમર વિમાન, સામા સંત વધાવશે ધીન ધીન કેતા બાણ. ચાલો ને રે હંસા આપણા રામ જનારા દેશ. હંસ એટલે આપણા જીવને કહે જીવ હાલો એ રામ જનારા દેશ. એ દેશ આપણો હે, ભરાયો દેશ છે, દુઃખોથી ભરેલો દેશ છે. એ દેશમાં હાલો. એ દેશમાં જવા માટે કાંઈ જ નથી કરવાનું, જેવા શ્રી એવા જ રહીને ભક્તિ કરવાની, એક સદગુરુ ધારણ કરવાના છે. તો સદગુરુ કેવા હોવા જોઈએ? જે સદગુરુની અંદર રોમે રોમે રણકાની ધ્વનિ લાગેલી છે. એ શિષ્ય ગમે એટલો પાપી, કર્મી, અધર્મી હોય, એનો એક પણ કર્મ ભર્મ ન રાખે. જે સદગુરુની અંદર એ શિષ્યની અંદર પ્રગટ કરાવી દે એને કહેવાય સદગુરુ. આ કેમ પાણી ગળી ગળીને જોઈને પીવીને એમ સદગુરુ ઓળખી પારખી નિરખી કરો. એ સદગુરુ જ્યારે આપણો જીવ જમણા હાથમાં પકડાણો ત્યારે આપણા જીવની પોકાર સાંભળીને સદગુરુ મહારાજ અમર લોકથી અમર પરવાનગી લઈને આવ્યા હતા. એ સદગુરુ મહારાજની વાત છે, મારા તમારા જેવા મનુષ્યની વાત નથી. એ સદગુરુ ધારણ કરવા માટે કોઈ માળા નથી પહેરવાની, કોઈ દાન દક્ષિણા નથી દેવાની, કોઈ આશ્રમમાં ન જવાનું, કોઈના પગમાં નથી પડવાનું. આપણું ધન નથી જોતું, સંસારમાં લઈ ગયેલું મન નથી જોતું. ઉરથી નિજમનથી કહી દો કે આજથી આદિ સદગુરુ સુખરામજી મહારાજ મારા સદગુરુ, એટલે અહીં બેઠા સદગુરુ થઈ જાય. એ સદગુરુ મહારાજની વાત છે, મારા તમારા જેવા મનુષ્યની વાત નથી. એ સદગુરુ મહારાજ બ્રાહ્મણ કુળમાં આવ્યા હતા, પણ કોઈ બ્રાહ્મણની ક્રિયા કરણી કરી નહોતી. એ સદગુરુ મહારાજ ગર્ભમાં નહોતા આયા, મરેલા બાળકની અંદર જીવે પ્રવેશ કર્યો હતો. એ ગુરુ મહારાજ રાજસ્થાન જોધપુર જિલ્લો બિહરાઈ ગામમાં બિરાજમાન થયા હતા. એ ગુરુ મહારાજ એક પથ્થર પર બેઠા 18 વર્ષ લઈ ગઈ, ફક્ત 1.25 મણ જવનું પાણી પીને આવતા જતા શ્વાસમાં રામ નામ લીધું અને આપણા જેવા જીવો માટે અમરલોકનો રસ્તો ચોખ્ખો કર્યો. એ ગુરુ મહારાજની વાત છે. 18 વર્ષ લગી એમને પીઠ નહોતી ટેકાઈ. ગુરુ મહારાજે એ તો અમરલોકથી આવ્યા હતા, એમને ક્યાં રામ રામ કરવાની જરૂર હતી? એ ગુરુ મહારાજની વાત છે. અને ગુરુ મહારાજ જ્યાં લગી આવી રહ્યા ને ત્યાં લગી અનંત સંતોને મહાસુખના દેશમાં મોકલા અને અનંત જીવોને હારે લઈને ગયા અને વહી સત્તા મૂકીને ગયા છે. એ સદગુરુ મહારાજની વાત છે. એ જ્ઞાનની સત્તા મૂકીને ગયા છે, જ્ઞાનની અંદર એ સત્તા મૂકીને ગયા છે. એ ગુરુ મહારાજ જે અખંડ બ્રહ્માંડમાં આપણા પિંડની અંદર રચના કરી દીને કહેવાય સદગુરુ. તો ખંડ બ્રહ્માંડ આપણી અંદર કેમ થાય છે આપણે જોઈશું. આ મોટી વિશાળ સૃષ્ટિ છે, એમાં પાતાળ લોક છે, પાતાળ લોકની ઉપર મૂર્તિલોક, મૂર્તિલોકની ઉપર 21 સ્વર્ગ, એકની ઉપર એક.
ઇન્દ્રપુરી, જમપુરી, 7 સ્વર્ગના 7 પાતાના 14 ભુવન હે. ભૂર, ભુવન, સન, મન, જન, સત, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ ને મહાતલ એવા 14 ભુવન. બ્રહ્માના સતલોક, વિષ્ણુના વૈકુંઠ, મહાદેવના કૈલાસ અને શક્તિના શક્તિલોક. પાતાથી આકાશ લગી આપણને દેખાય ને એને કહેવાય ખંડ. આકાશની પર બ્રહ્માંડ થી આપણને દેખાતું નથી. 3 બ્રહ્માંડ છે. ચિદાનંદ બ્રહ્મ, શિવ બ્રહ્મ ને પાર બ્રહ્મ. એના 13 લોક છે. આને હદ કહેવાય, આને બેહદ કહેવાય, અને સાકારી સૃષ્ટિ કહેવાય, નિરાકારી સૃષ્ટિ કહેવાય. હદના ગુરુ મળશે તો હદનું જ્ઞાન બતાવશે. બેહદના ગુરુ મળશે તો બેહદનું જ્ઞાન બતાવશે. પરમાત્મા કુદરત કર્મ કર્મથી મુક્ત કરીને જીવતા જીવ પરમ મોક્ષના વાસી કરીને કહેવાય પરમાત્મા કુદરત. ખંડ અને બ્રહ્માંડ આપણા પિંડની અંદર રચના કરાવીને કહેવાય સદગુરુ. તો આપણે જોઈશું આપણે અંદર કેમ ખંડ બ્રહ્માંડ થાય. આદિ સદગુરુ સુખરામજી મહારાજ બતાય. એસા સતગુરુ ચાહુ મેં સંતો, એસા સતગુરુ ચાહુ, આવાગમન મિટે દુઃખ બારી, મહાપરમ સુખ પાઉ, સંતો મેં સા સતગુરુ ચાહુ. શું કહે? એવા સદગુરુ ધારણ કરું, મારું જન્મ મરણ મટાડી દે એવા સદગુરુ ધારણ કરું. જ્યારે આપણે આવતા જતા શ્વાસમાં રામ નામ લઈશું ત્યારે આપણા કંઠસ્થાનમાં ને અંતર કુદરત કલા પ્રગટ થાય છે. ને અંતર લખવામાં ન આવે. જ્યાં ખાડોળિયો ત્યાં જીવને રહેવાનું ઘર છે. ત્યાં 4 પાંખડી વાળું કમળ સરસ્વતીનું સ્થાન. ત્યાંથી આપણા જીવને લઈને આવે. હૃદય સ્થાનમાં 8 પાંખડી વાળું કમળ મહાદેવ ને પાર્વતી બિરાજમાન. મધ્ય સ્થાનમાં 16 પાંખડી વાળું કમળ રૂપ રંગ વર્ણ રહિત. નાભી સ્થાનમાં 32 પાંખડી વાળું કમળ વિષ્ણુ અને લક્ષ્મી બિરાજમાન. જે આપણા જીવની હારે 5 આત્માને મન બતાવ્યું ને એ આપણો જીવ નાભીએ પહોંચે ત્યારે આપણા જીવની હારેથી 5 આત્મા અલગ થાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ 5 આત્મા અલગ થાય. આપણા જીવની હારે વિકારી મન રે. ત્યાંથી આપણો જીવ નીચે આવે. લિંગ સ્થાનમાં 6 પાંખડી વાળું કમળ બ્રહ્માનું સ્થાન. મૂળ ગળે 64 ની ઉપર 4 પાંખડી વાળું કમળ ગણપતિનું સ્થાન. બંકનાળ આપણું પાછળની આ કરોડરજ્જુ રહી. આ કરોડરજ્જુમાં 21 સ્વર્ગ, 33 કરોડ દેવતાનો વાસ. અને ગરદન ઉપર મોટું હાઈકું મેરુ સ્થાન. જમનું ઘર જમચઈ બહારથી ના આવતો. આપણા ગરદન ઉપર નગારા વગાડી રહ્યો. ખાતા પીતા હુતા ભેતા 24 કલાક આપણી હારે રહે. પણ સાયો આપણને છોડતો નથી ને જમ આપણને છોડતો નથી. એટલે ભજનમાં ગાયું ને જાગજે જાગજે જીવડા તું જાગના રે, તોય તને ઊંઘમાં નો સંભળાય. જાગજે જાગજે જીવડા તું જાગજે રે. શું કહે? જાગજે રે જીવડા જાગજે. તારું જીવન જાય ઊંઘમાં. તારી માથે નગારા વાગે કાળના, તને ઊંઘમાં કેમ નો સંભળાય. આપણે કઈ મોહ માયાની નીંદમાં હુતાહી. જાગી જાવ, ચેતી જાવ. ચારે આવીને લઈને વયો જાય છે કાંઈ ખબર નથી. ગુરુ મહારાજના પ્રતાપે આપણો જીવ જમના માથાની સીડી કરીને અહીંયા આવે. ત્રિકુટીમાં જે જગ્યાએ આપણે ચાંદલો કરીએ આ ત્રિવેણી સંગમ છે. એક બાજુથી ગંગા, એક બાજુથી જમના, વચમાંથી સૂક્ષ્મના. અહીંયા આપણો જીવ સ્નાન કરશે. આપણા જીવની હારેથી વિકારી મન અલગ થાય છે. આપણો જીવ શુદ્ધ થશે. પણ આપણી ઈચ્છા કેવી છે? હાલો ગંગા જમના ગોદાવરી આવીને તો આપણા પાપ કર્મ કપાય. જો ગંગા જમના ગોદાવરીમાં નાવાથી આપણા પાપ કર્મ કપાતા હોય તો ડેટકા માછલા મગર રાત દિવસ પાણી પેલા એનો ઉદ્ધાર ન થાય. ગંગા જમના ગોદાવરીમાં નાવાથી આપણા જીવનો ઉદ્ધાર નહીં થાય. પાણી ઉપરથી જાય, જીવ અંદર બેઠો હોય, આપણો જીવ ક્યાં નાશે? આપણા જીવને અહીં નવડાવો. અહીં ત્રિવેણી સંગમ છે. ત્યાંથી ચિદાનંદ બ્રહ્મ, શિવ બ્રહ્મ, પાર બ્રહ્મ, સિદ્ધશિલા ને 10મું દ્વાર. આપણે ભજનમાં ગાયું ને કે આરે બંગલા ને 10 દરવાજા, 9 દરવાજા ખુલ્લા છે. 10મી બારી ખોલવાનો ભેદ છે. આ મોટી સૃષ્ટિ આપણી મેની સૃષ્ટિ. પાતાથી આકાશ લગી ખંડ. આપણી મેની સૃષ્ટિમાં અહીંથી આંખું લગી ખંડ. આંકણ આ લગી બ્રહ્માંડ, આંકણ આ લગી બ્રહ્માંડ. જ્યારે આપણો જીવ 10મા દ્વારે પહોંચે ત્યારે આપણા જીવની હારે 3 પ્રકારના કર્મ બતાવ્યા હતા. ક્રિયામન, સંચિત ને પાલબ્ધ. 10મા દ્વારે પહોંચતા જ ક્રિયામન કર્મ બળીને ભસ્મ થઈ જાય. પાલબ્ધ ડુંગરના ઢગલા જેવા પડ્યા છે. ક્રિયામન કર્મ લાગવાની રીત બંધ થઈ જાય. સંચિત બળીને ભસ્મ. પાલબ્ધ કર્મ આપણા 100 વર્ષના હી આવે. પણ જેટલું વધારે રામ રામ કરવી ને એટલા શીતળ થાય. જે આખો હાથ ભાંગવાનો ને આંગળીઓ વાગીને વધ્યા એટલા શીતળ થાય. આ મેની સૃષ્ટિ 21 સ્વર્ગ. તો અહીં કણે 21 સ્વર્ગ હે. અહીંયા જમ હે તો અહીંયા જમ હે. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ તો અહીંયા બ્રહ્મા વિષ્ણુ ને મહાદેવ.
આ પારબ્રહ્મ તો આ લેખી પારબ્રહ્મ છે અને 10મું દ્વાર ખોલાય તારે જીવતા જીવ પરમ મોક્ષના વાસી મળ્યા પછી નહીં આ તો મળ્યા પછી શમશાન લઈ જાય વાડાના ઘા મારે કપાળ મોક્ષ કરો મળ્યા પછી મુક્તિ શું કામની જીવતા જીવ પરમ મોક્ષ મેળવી લો અને 10મું દ્વાર ખોલાય 3 કરોડ રૂવાટામાં રણકાની ધ્વનિ લાગે એક એક રૂવાટું રામ રામ બોલે આ સ્થિતિ તમારી અંદર થાય તો તમારે સાચું માનવાનું અમે કે તમારે સાચું માનવાનું નથી તમારે પોતે અનુભવ કરવાનો છે અનુભવની ભક્તિ છે અણશ્રદ્ધાની ભક્તિ નથી ભરમાવાની ભક્તિ નથી કીધા કદની ભક્તિ નથી હું કહું તમારે માની લેવાનું નથી તમારા જ ઘરે બેન તમારે અનુભવ કરવાનો છે અનુભવની ભક્તિ છે બે શ્વાસમાં રામ નામ લેશો ત્યારે તમારા કર્મ કપાય છે 20 શબ્દ અંદર જતા શ્વાસમાં 20 શબ્દ બહાર નીકળતા શ્વાસમાં રામ નામ લેશો ને ત્યારે એક શ્વાસમાં 70 કરોડ રામ રામ થશે કારણ કે આપણા શરીરની અંદર 3.5 કરોડ રૂવાટા છે એક એક રૂવાટું રામ રામ બોલી સ્થિતિ તમારી અંદર થાય હું કોણ તમે માનતા નહીં 3.5 ગુણ્યા 20 કરોડ એટલે 70 કરોડ રામ નામનો જાપ થાય અને 108 ની માળા હોય તુલસીની હોય રુદ્રાક્ષની હોય એ મોટા વાથી ફેરવો રામ 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 બોલીને ફેરવો ને ત્યારે 200 વખત ફેરવો ને ત્યારે 21,600 રામ થાય આ એક શ્વાસમાં 70 કરોડ આ 200 વખત ફેરવો ત્યારે 21,600 એટલે સંતો કીધું શ્વાસે શ્વાસે રામ રટી લે શ્વાસે શ્વાસે ભજન કરી લે શ્વાસે શ્વાસે માળા ફેરવી લે પણ આપણે આયની માળા લઈને ફેરવા મંડાણી આયની માળા ફેરવતા ફેરવતા દોરો તૂટી જાય છે ને તો મણકા વેરી જાય છે પણ આ માળા આપણે સીને ત્યાં લગી અખંડિત ખંડિત નહીં થાય એટલે સંતોએ બતાવ્યું કે મથી ફેરવી માળા એના ઘસાઈ ગયા છે પારા તને ક્યાંથી મળે રામ રખવાડા આયની માળા ફેરવી પાળા ઘસી નાખશો ને તો એ રામ રખવાડા નહીં મળે આ શ્વાસની માળા ફેરવો તો આ માળા ફેરવાની છે આ ભક્તિની અંદર કાંઈ ન છોડવાનું જેવા છે એવા જ રહીને ભક્તિ કરવાની સંસારી ભક્તિ છે સંસારમાં રહીને કરવાની છે ત્યાગી ભક્તિ હવ કરી શકે જ્યારે સંસારમાં રહીને ભક્તિ કરે ને એ ભક્તિ શ્રેષ્ઠ કહેવાય આમાં કઈ છોડવાનું નથી જેવા હી ને એવા જ રહીને ભક્તિ કરવાની આમાં કોઈ નિયમય નથી નાવું પડે ધોવું પડે સવારે થાય સાંજે થાય એવો નિયમય નથી રાતમાં નીંદર ઉડી જાય તો પથારી બેઠા બેઠા રામ રામ કરવાનું હાથમાં કામ ને મુખમાં રામ કામ તો આથી જ કરવાનું મુક્તિ ક્યાં કરવાનું હોય પણ જ્યારે તમે ભેહીન કરો ને ત્યારે તમને અનુભવ થાય આમાં છોડવું પડે ને તો એક અસત વસ્તુ છોડવાનું અસત એટલે બીડી હોકો ચરમ સિગરેટ દારૂ અફીણ ગાંજ ચરસ ભાંગ ગુટકા મસાલા શીકણી વિભિચાર ચોરી માંસ મટર ખાતા એનો ત્યાગ કરી સમય બે સમય રામ રામ કરવાનો હું જ બતાવતી નથી આપણા હિન્દુના 4 વેદ લખ્યા ને વ્યાસ એમના પુત્ર સુખદેવ મુનિએ બતાવ્યું છે ગુડગુડીસો ગહત્યા નાશકાતો બ્રહ્મત્યા મુક્ચાય ગોત્રત્યા કઈ ગયા પુત્ર વ્યાસ ક્યાં ગુડગુડીઓ હોકો ચલમ સિગરેટ પીવાળા ને એક જાન પીવે ને એક ગાયને મારે એટલું પાપ લાગે આખો દાડામાં જેટલી બીડી હોકો ચલમ સિગરેટ પીવે એટલી ગાયું મરે અને નિશો કરે શીકણી ઘસીને હુંગીને હોઠે તમાકુ ભરીને દારૂ પીને અફીણ પીને ગાંજો પીને ચરસ ખાલ્યા નિશો કરવા વાળાને એક નાના બાળકને મારે ને બ્રાહ્મણને મારે એટલું પાપ લાગે બ્રહ્મત્યાનું પાપ છે અને મુખમાં ચાવીને ખાય ગુટકા મસાલા ફાંકી બધા પ્રકારના નામ આવી ગયા એક દાન મુખમાં ચાવીને ખાય એક કુટુંબને મારે એટલું પાપ લાગે આખો દાડામાં જેટલા ચાવે એટલા કુટુંબ મરે અને માંસાહાર કરે જે જનાવરનો માંસ ખાય એના શરીર ઉપર જેટલા વાળ એટલા 1000 વર્ષ લગી નરકમાં નાખે પેલા બતાયા કે 4 ગૌ ઊંડા છે 4 ગૌ પોળા છે માંસાહાર કરવા વાળાને રવરો નામના નરક કુંડમાં નાખી દેશે બહુ ખરાબ છે વ્યસન બારામાં ઘણું બધું ગુરુ મહારાજે બતાવ્યું છે અને તમને આ મહિનામાં ન આવે ને તો આપણા 18 પુરાણ છે ને એમાં પદ્મા પુરાણમાં 18માં યાધ્યા ઉપર લખેલું છે તમે જોઈ લેજો મારા ઉપર વિશ્વાસ ન કરતા તમે વાંચી લેજો કે વ્યસન બારામાં કેટલું ખરાબ લખેલું અને તમે વ્યસન છોડો તો તમારો જ ફાયદો એમાં કોઈ મારો ફાયદો નથી વ્યસનના કારણે હૃદય ખરાબ થાય છે કેન્સર જેવા રોગ થાય છે 5 વર્ષનું આયુષ્ય ઓછું થાય તમે વ્યસન કરશો તો મારે 5 પછી દેવાના છે અને તમે છોડી દેશો તો હું કઈ લઈ જવાની ખરાબ છે એટલા માટે છોડવાનું છે કોઈની બળજબરી નથી અમે તો આદિ સદગુરુ સુખરામજી મહારાજે જે બતાવ્યું છે એ બતાવ્યું છે આપણે મનુષ્ય સ્વતંત્ર રહી છોડવું ન છોડવું આપણા હાથની વાત છે તો વ્યસન છોડીને રામ રામ કરજો ભાઈઓ બહેનો વ્યસન રાખશો રામ રામ કરશો તો કોઈ ફાયદો નહીં પછી પ્રશ્ન પડશે કે ઓલા બેન તો એમ કહેતા હતા કે રામ રામ થી સુખ મળે રામ રામ થી સુખ મળે તમે આખો દાડો રામ રામ કરશો અને તમાકુથી બનેલી કોઈ પણ પ્રકારની વસ્તુ ખાઈ લેશો તો નષ્ટ કરી નાખશે એટલું ખરાબ છે વ્યસન છોડીને રામ રામ કરજો બીજું આમાં કાંઈ છોડવાનું નથી તો આપણે સત્સંગને વિશ્રામ આપશું 5 મિનિટ રામ રામ કરશું સત્સંગનો સાર ઈ રામ રામ અમે તમને સીધું એમ કહીએ કે રામ નામ લઈ લો તમારા ભાગ્ય જગાડી લો
તો સમજાય નહીં એટલે આટલું બધું વિસ્તારથી બતાવવું પડે. સત્સંગનો સાર રામ નામ છે એટલે સંતોએ બતાવ્યું કે રામ નામ કી ઔષધિ ખરી નીતિથી ખાય અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય. રામ નામની ઔષધિ એવી છે ખરી નીતિથી ખાઈ લઈશું ને તો આપણને શરીરના રોગ તો નહીં વ્યાપે પણ આપણા મહારોગ મટાડી દેશે. મહારોગ એટલે જન્મ મરણના રોગ મટાડી દેશે એવું આ રામ નામ છે. તો એ રામ નામ કેવી રીતના લેવાનું આપણે જોઈશું. આવતા અને જતા બે શ્વાસમાં રામ રામ કરો. આપણા શ્વાસ તો ચાલુ જ છે એમાં ફક્ત રામ શબ્દ ઉમેરવાનું બતાવું. તમે જોઈ લો. પેલા હું આમ હાથ કરીશ એટલે અંદરનો શ્વાસ ને આમ હાથ કરીશ એટલે બહારનો શ્વાસ. હાથ ગમે રીતના રાખીએ કયા તો બતાવવા માટે કે આ શ્વાસ આપણો અંદર જાય ને આ શ્વાસ આપણો બહાર જાય. આખું કેમ બંધ કરવાની? પરમાત્માને આપણા ઘટની અંદર બહાર બધી આપણું મન ભટકે. આને કોઈ આપણે નવીન સમજીને હસીક મજાકમાં નહીં કાઢી. પેલા આપણે જોઈ લઈએ પછી ગુરુ મહારાજને ધન્ય ધન્ય દઈ 5 મિનિટ અહીં શીખી લઈશું. પછી તમારા ઘરે તમને જેટલો ટાઈમ મળે એટલું આ રામ નામ લેવાનું. ઉધળી દાળી જેવું છે. આપણે વધારે ઉધળું કામ કરી તો વધારે પૈસા આવે, ઓછું કામ કરી તો ઓછા પૈસા આવે. વધારે સુખ જોતું વધારે રામ રામ કરવાનું. તો પેલા જોઈ લો પછી આપણે બધા 5 મિનિટ ભાઈઓ બહેનો રામ રામ કરશું. એ રીતે આશ્વાસ આપણો અંદર જાય ને આશ્વાસ આપણો બહાર નીકળે. હોઠ અને જીભ ઉતાવળ કરશું એટલે આપણો ચોખ્ખો રામ શબ્દ બનશે. તો આપણે ગુરુ મહારાજને ધન્ય ધન્ય દઈ 5 મિનિટ રામ રામ કરશું. ફરી વાઈન આવતારો ને આગળ 5 મિનિટ આવતારો 5 મિનિટ આવતા રહીશું. આપણે કોઈનું નામ નથી લેવાનું. જે પરમાત્મા કુદરતી આપણને મનુષ્ય તન આપ્યો છે એ પરમાત્મા કુદરતી લેવાય. ઓછામાં ઓછું હવા કલાક વધારે થાય તો વાંધો નહીં. ઓછામાં ઓછું હવા કલાક 15 દી મહિનો કરી જો. થાનગઢની અંદર અમે રેવી. થાનગઢની બાજુમાં 2 કિલોમીટર પર ખાખરાવાડી ગામ આવ્યું છે. ત્યાં દર રવિવારે સત્સંગ હોય એનો સમય લખેલો છે. ત્યાં પણ તમે સત્સંગ સાંભળવા માટે પધારજો. અહીં કેમ હોમ અને અનાજ હોય આપણા ઘરમાં તો આપણે વેચવા જાવી તો કેટલો નમૂનો લઈ જાય. મુઠ્ઠી જેટલો જ લઈ જઈએ ને એટલું જ તમને બતાવ્યું. ગુરુ મહારાજે અથાંગ વાણીજી લખેલા છે. અહીંયા અમારા રામ દ્વારે ગ્રંથ ઉપર વિભાગ ઉપર અલગ અલગ વિષય પર સત્સંગ રહે. અહીંયા પણ તમે પધારજો. એવું નહીં રાખતા કે અહીંયા આવે છે દાન દક્ષિણા નથી લેતા તો અહીંયા જઈશું તો દાન દક્ષિણા દેવી પડશે. અહીંયા 1 રૂપિયો કોઈને દાન દક્ષિણા દેવાની નથી. અહીંયા ખાવા પીવા રહેવાની બધી જ વ્યવસ્થા છે. તમે જેટલા જાજા માણસો આવશો ને એટલે અમને વધારે ખુશી થાય છે. અહીંયા તમે 2000 એકારે આવશો ને તો 2000 ની વ્યવસ્થા થાય એવું છે. તો તમે જરૂર અહીંયા પધારજો. ચોટીલાની બાજુમાં જ આવ્યું. ચોટીલાથી 18 કિલોમીટર જ અમારું ગામ દૂર છે. સેટું નથી. આમાં અમારો મોબાઈલ નંબર છે. ગમે તે ગામ સત્સંગ રખાય હોય તો આ નંબર ઉપર ફોન કરો એટલે અમે સત્સંગ કરવા માટે આવશું. અમારા ખુદના ખર્ચે અમે સત્સંગ કરવા માટે આવશું. તમારે ફક્ત એટલી જ મહેનત કરવાની છે. એક પાથરણું પાથરી દેવાનું. જાજામાં ઝાંઝા માણસો કેવી રીતના ભેગા થાય એટલી જ મહેનત કરવાની. કોઈ મહેનત કરવાની બીજી નથી. 1 રૂપિયાનું ખર્ચ કરવાનું નથી. આ સત્સંગ કોઈના મૂર્તિ મરણ પાછળ રખાય, કોઈની તિથિ હોય એની પાછળ રખાય. નમસ્તે શોખથી પણ આ સત્સંગ રખાય. તો આ પત્રિકાના કાંઈ પૈસા નથી એટલે એવું નહીં લઈને સમજતા નહીં કે આ કાગળ છે. કાગળ સમજીને આને જ્યાં ત્યાં ફેંકી દેતા નહીં. કચરા પેટીમાં ઉકળામાં પગમાં રખડતું રજડતું ન કરતા. જરૂરિયાત હોય ત્યારે લગી ઊંચી જગ્યાએ રાખજો. ન જરૂરિયાત તો પાણીમાં પધરાઈ દેજો. આને કચરા પેટીમાં નાખતા નહીં. આમાં આદિ સદગુરુ સુખરામજી મહારાજનું જ્ઞાન લખેલું છે. જ્ઞાન હંમેશા આપણા મસ્તક ઉપર ધારણ હોવું જોઈએ. પગમાં રખડતું રજડતું ન હોવું જોઈએ. આની અમે પૂજા કરવા માટે ન આપતા. નકર આપણે લઈને પૂજામાં મૂકી દઈશું એ માટે ન આપતા. તમે વાંચો, બીજાને વંચાવો. કોઈને સત્સંગ રખાય હોય તો અમારો નંબર આપો એટલા માટે આપી. આ તમે તમારા શોકેસમાં રાખજો. તમારા કપડા ભેગું રાખજો. જો પૂજામાં મૂકી દેશો ને તો કોઈ દાડો બહાર કાઢશો નહીં પૂજામાંથી. એટલે એ માટે અમે ન આપતા. તમે વાંચો ને બીજાને વંચાવો એ માટે આપી. આ પત્રિકા એક ઘરમાં એક જ વ્યક્તિ લેજો. વ્યસન કરતા ભાઈઓ બહેનો ન લેતા. પછી સત્સંગ સાંભળ્યા પછી એમ થાય કે વ્યસન આટલું બધું ખરાબ છે મારે છોડી દેવું છે તો જરૂર લેજો. અને એ સિવાય બહુ લેવાની ઈચ્છા હોય વ્યસન છૂટે એવું ન હોય તો તમારા મોબાઈલની અંદર ફોટો પાડી લેજો. પણ આ પત્રિકા લેતા નહીં. તો જેને જોતી હોય ને જગ્યા પર જ મળી જાય છે. તો બધા ભાઈઓ બહેનોને રામ રામ, ધન્યવાદ. રામ રામ.